હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ 1 ટબુકલું હું ટાઢું। પાઠ 1ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવવાની છે। નવી ગુજરાતી મુજબ આપણે શીખીશું। તો ચાલો શીખીએ પાઠ 1 ટબુકલું હું ટાઢું। સૌપ્રથમ એક સરસ મજાનું ગીત છે। દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો, ઘોડો કૂદે ઝમઝમ, ઘૂઘરી વાગે ઘમ ઘમ, ધરતી ધ્રુજે ધમ ધમ। અહીંયા સરસ મજાની બાળકી ગીત ગાય છે। દાદાનો ડંગોરો, ડંગોરો એટલે લાકડી, લાકડી લઈને એણે ઘોડો બનાવ્યો છે અને ઘોડા નહીં એ ઘૂઘરી વાગે છે, એટલે કે ડંગોરા સાથે જે ઘૂઘરી બાંધેલી છે તે વાગે છે। તમે અહીંયા જોઈ શકો છો ઘૂઘરી છે તે વાગી રહી છે। અને ધરતી ધ્રુજે ધમધમ, એ છોકરી ચાલે છે ત્યારે ધરતી ધમધમ ધ્રુજે છે। ધમધમ ધરતી થાતી જાય, મારો ઘોડો કૂદતો જાય, કૂદતા કૂદતા આવે કોટ, કોટ કૂદીને મૂટે દોટ। આવું શ્રી ત્રિભુવનદાસ વ્યાસનું કાવ્ય અહીંયા આપેલું છે। તમારા શિક્ષક શ્રી તમને આ કાવ્ય સમજાવશે, તે મુજબ સમજવાનું છે। આગળ હવે વાતચીત જોઈએ। એક, તમે ઘોડો જોયો છે? ક્યાં? તો લખી શકાય, હા મેં ઘોડો જોયો છે। અમારા ગામમાં ઘણા લોકો ઘોડો રાખે છે, તેમજ લગ્ન પ્રસંગમાં વરઘોડા વખતે મેં ઘોડો જોયો છે। આવી રીતે તમે ક્યાં ઘોડો જોયો છે તે તમારે તમારા શિક્ષકશ્રીને કહેવાનું છે। 2, તમે ક્યારેય ઘોડો રમત રમ્યા છો અને કોની સાથે? હું અહીંયા તમારા જેવા એક નાના ભૂલકાની વાત લખું છું। હા, હું ઘોડો રમત રમ્યો છું। હું મારા મિત્રો સાથે આ રમત રમું છું। આવી રીતે તમે કોની સાથે આ રમત રમો છો તે અહીંયા લખવાનું છે। 3, તમે કોને કોને લાકડી લઈને ચાલતા જોયા છે? તો લખી શકાય, મેં ઘરડા લોકોને, પગમાં કોઈ તકલીફ હોય તેવા લોકોને, તેમજ રમત રમતી વખતે બાળકોને લાકડી લઈને ચાલતા જોયા છે। 4, દાદા શબ્દ આવતો હોય તેવું ગીત ગાઓ। તો લખી શકાય, બડી લંબી રે મારા દાદાની મૂછ, દાદાની મૂછ જાણે મીંદડીની પૂછ, બડી લંબી રે મારા દાદાની મૂછ। આવી રીતે છે દાદાની મૂછવાળું ગીત તમે ગાઈ શકો છો। આના સિવાય બીજું કોઈ દાદાનું ગીત હોય તો તમે અહીંયા ગાવાનું છે અથવા લખવાનું છે। 5, લાકડીથી કઈ કઈ રમત રમી શકાય? તો લખી શકાય, લાકડીથી ઘોડો રમી શકાય, ગિલ્લી દંડો રમી શકાય, ગેડી દડો રમી શકાય, આવી બધી રમતો રમી શકાય છે। 6, તમારી પાસે ઘોડો હોય તો તમે શું કરો? હું અહીંયા તમારા જેવો વિદ્યાર્થી કહે છે કે મારી પાસે ઘોડો હોય તો હું તેના પર બેસીને ગામમાં ફરવા જઈશ, મારા મિત્રોના ઘરે જઈશ, મારા મામાના ઘરે જઈશ। આવી રીતે તમારી પાસે ઘોડો હોય તો તમે શું કરો તે તમારે તમારા શિક્ષકશ્રીને કહેવાનું છે। 7, ઘોડો શબ્દ આવતો હોય એવું ગીત ગાઓ। તો લખી શકાય, ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો, ઘોડો ઘૂઘરિયાળો મારો ઘોડો ઘૂઘરિયાળો, ઘાસ દઉં તો ખાય છે ને રાજી રાજી થાય છે, દોડાવું તો દોડે છે ને થોભાવું તો થોભે છે, તબડક તબડક દોડે ત્યારે લાગે પાંખો વાળો, મારો ઘોડો ઘૂઘરિયાળો। આવી રીતે તમે ઘોડા વિશેનું ગીત લખી શકો છો। તમે તમને મનગમતું બીજું ગીત પણ ગાઈ શકો છો। તમારા શિક્ષક શ્રી ગવડાવે તેવું ઘોડા વિશેનું બીજું કોઈ પણ ગીત અહીંયા ગાઈ શકો છો। હવે એક આપેલો શબ્દ જો ગીતમાં આવતો હોય તો દાદા બોલવાનું છે અને ન આવ્યો હોય તો દાદી બોલવાનું છે। પહેલું છે હાથી શબ્દ, જે ગીતમાં આવતો નથી તેથી દાદી બોલીશું। બીજું છે ડંગોરો, જે ગીતમાં આવે છે તેથી દાદા બોલીશું। ત્રીજો શબ્દ છે ઘોડો, જે ગીતમાં આવે છે તેથી દાદા બોલીશું। ચોથું ધરતી, જે ગીતમાં આવે છે તેથી દાદા બોલીશું। 5, આકાશ, જે ગીતમાં આવતો નથી તેથી દાદી બોલીશું। અને છઠ્ઠું કોટ, જે ગીતમાં આવે છે તેથી દાદા બોલીશું। આવી રીતે જે શબ્દ ગીતમાં આવ્યો હોય ત્યારે દાદા અને ન આવ્યો હોય તો દાદી બોલવાનું છે। બીજું છે ચિત્ર જોઈ ઉદાહરણ મુજબ બોલો। અહીંયા ઢોલનું ચિત્ર તમે જોઈ શકો છો। તો ઉદાહરણ આપેલું છે, ઢોલ વાગે ઢમઢમ,
આવી રીતે આપણે ચિત્ર જોઈને વાક્ય લખવાના છે. અહીંયા શરણાઈનું ચિત્ર છે તો શરણાઈ વાગે પી પી. પછી ડમરૂનું ચિત્ર છે તો ડમરું વાગે ડમડમ. પછી ખંજરીનું ચિત્ર છે તો ખંજરી વાગે ખન ખન. આવી રીતે તમે વાક્ય લખી શકો છો. આગળ ત્રીજું છે, તમે લાકડી કોની કોની પાસે જોઈ છે તેમાંથી એકનો અભિનય કરવાનો છે. તમે જો કોઈને લાકડી લઈને જતા જોયા હોય તો તે કેવી રીતે ચાલતા હતા તે તમારે તમારા વર્ગખંડમાં બતાવવાનું છે. ચોથું, દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. અભિનય સાથે ગાવાનું છે. આ ગીત છે તમારા વર્ગખંડની અંદર તમારા વિદ્યાર્થી મિત્રો સાથે ગાવાનું છે. 5, નીચેના શબ્દને કાવ્યમાંથી શોધી તે શબ્દ નીચે લીટી કરવાની છે. અહીંયા છે આવી રીતે કાવ્ય આપેલું છે તો અહીંયા ડંગોરો તો ડંગોરા નીચે લીટી કરવાની છે. જમજમ શબ્દ છે તો જમજમ નીચે લીટી કરવાની છે. ધરતી નીચે લીટી કરવાની છે. કોટ નીચે લીટી કરવાની છે. અને દોટ નીચે. તમારી ચોપડીની અંદર જે કાવ્ય આપ્યું છે તેની અંદર આ બધા શબ્દ છે એની નીચે લીટી કરવાની છે અને શબ્દ વાંચવાના છે. આગળ જોઈએ છઠ્ઠું છે, ઉદાહરણ મુજબ બીજા શબ્દ બનાવો અને બોલો. કૂદતા કૂદતા, રમતા રમતા, ભમતા ભમતા, ખાતા ખાતા. નવા શબ્દ બનાવી શકાય. ગાતા ગાતા, લખતા લખતા, સૂતા સૂતા, બોલતા બોલતા. આવી રીતે તમે શબ્દ બનાવી લખી શકો છો. તમે તમને મનગમતા બીજા શબ્દ પણ બનાવીને લખી શકો છો. આગળ જોઈએ 7, વાંચો. દાદા, દાદા વાંચે છે. દાદા છાપું વાંચે છે. દાદા મનમાં છાપું વાંચે છે. આવી રીતે તમારા વર્ગ શિક્ષક શ્રી વાંચાવે તે મુજબ તમારે વાંચવાનું છે. છોકરી, નાની છોકરી. નાની છોકરી રમે છે. નાની છોકરી ઘોડો ઘોડો રમે છે. પછી ડંગોરો, દાદાનો ડંગોરો. મારા દાદાનો ડંગોરો. મારા દાદાનો મોટો ડંગોરો. આવી રીતે તમારે વાંચવાનું છે. આગળ જોઈએ 8, જોડકા જોડો અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અહીંયા એક કોષ્ટક આપેલું છે તેની અંદરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવ્યું છે. ધરતી ધમધમ થાય છે. જો અહીંયા વાક્ય બનાવેલું છે એ મુજબ આ કોષ્ટકની અંદરથી આપણે બીજા નવા વાક્ય બનાવવાના છે અને તમારા પાઠ્યપુસ્તકની અંદર નીચે આપેલી જગ્યામાં લખવાના છે. તો વાક્ય બનાવી શકાય. હાથી ધબ ધબ ચાલે છે. સાયકલ સરર સરર જાય છે. છોકરી છમછમ નાચે છે. ધરતી ધમધમ થાય છે. ધજા ફરફર ફરકે છે. બોર ટપ ટપ પડે છે. ઘૂઘરી ઘમ ઘમ વાગે છે. આવી રીતે આપણે ઉદાહરણ મુજબ વાક્ય બનાવીશું અને લખીશું. આગળ જોઈએ ટાઢું ટબુકલું. એક ડોશીમાં હતા. ઘોર જંગલમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. સાંજ પડી ગઈ હતી. ડોશીમાં બેઠા બેઠા રેંટિયો કાઢતા. અહીંયા એક સરસ મજાની વાર્તા આપેલી છે. વાત છે ડોશીમાની. જંગલની અંદર ઝૂંપડી બાંધીને રહેતા હતા. સાંજ પડી ગઈ હતી અને ડોશીમાં રેંટિયો કાઢતા હતા. એટલામાં વરસાદના છાંટા પડવા માંડ્યા. ડોશીમાં કહે, હું સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, વરુથી ન બીવું, આ એક ટાઢા ટબુકલાથી બીવું છું. ડોશીમાં બોલે છે, વરસાદના છાંટા પડે છે ને, વરસાદના છાંટાને ડોશીમાં છે એ ટાઢું ટબુકલું કહે છે. તો એમ કહે છે કે હું સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, વરુથી ન બીવું, પણ આ ટાઢા ટબુકલાથી બીવું છું, એવું ડોશીમાં કહે છે. ત્યારે બહાર એક સિંહ લપાઈને બેઠો છે. આ વાત સિંહ સાંભળી ગયો. સિંહને થયું, આ ટાઢું ટબુકલું મારા કરતાંય જબરું લાગે છે. નાસ મારા બાપ. સિંહ તો જાય ભાગ્યો, જાય ભાગ્યો. આ સિંહ છે એ ડોશીમાને ખાવા આવ્યો હશે. પણ સિંહે આ ટાઢા ટબુકલાની વાત સાંભળી ત્યારે સિંહને થયું કે આ ટાઢું ટબુકલો તો છે એ મારાથી નહીં જબરું હશે. કારણ કે ડોશીમાં જો સિંહથી ન બીતા હોય, વાઘથી ન બીતા હોય, વરુથી પણ નથી બીતા, આ ટાઢા ટબુકલાથી બીવે છે તો એ મારા કરતાં તો જબરું હશે. એટલે સિંહ ભાગી જાય છે. સામેથી ડફણું લઈને જોઈતારામ આવતા હતા. તેઓ એમનો ગધેડો શોધવા નીકળ્યા હતા. એમણે અંધારામાં પહેલાં સિંહને જ ગધેડો માની લીધો. કાન પકડીને 2-4 ડફણા લગાવી દીધા અને તેની ઉપર ચડી બેઠા. હવે જ્યારે સિંહ ભાગતો જતો હતો ને ત્યારે એની સામેથી જોઈતારામ આવ્યા. જોઈતારામ છે
એ કુંભાર હશે, એ એનું ગધેડું શોધતા હતા. તો એને એમ થયું કે આ સિંહ છે ને એને ગધેડો લાગ્યો, એટલે એને એમ કે આ મારો ગધેડો છે. એટલે અંધારામાં જ તે કે ગધેડાને છે સિંહ છે એને ગધેડો માની લીધો અને 2-4 ડફણા લગાવી દીધા અને ઉપર બેસી ગયા, સિંહની ઉપર બેસી ગયા જોઈતારામ. સિંહને થયું મારા બાપ ચોક્કસ પહેલાં ટાઢા ટબુકલાના હાથમાં સપડાયા, પણ હવે શું ઉપાય? સિંહને તો બીક લાગી, મારા બાપ એ કે આ ટાઢું ટબુકલું લાગે છે, હવે શું કરવું? એણે તો મૂંગા ચાલવા માંડ્યું. થોડી વારમાં ચાંદા મામા ઉગ્યા. અજવાળામાં જોઈતારામે જોયું તો સિંહ ઉપર બેઠા છે. એ તો ઊંચા ઝાડની લટકતી ડાળી હતી એના ઉપર ટીંગાઈ ગયા. હવે છે સિંહને બીક લાગી એટલે સિંહ છે એ ચૂપચાપ ચાલવા લાગ્યો. થોડી વારમાં ચાંદા મામા ઉગ્યા એટલે અંજવાળું થયું ચાંદા મામાનું. ત્યારે જોઈતારામે જોયું, લે તો આ તો સિંહ ઉપર બેસાઈ ગયું. એને બીક લાગી એટલે ઝાડની ડાળી લટકતી હતી ને એના ઉપર ટીંગાઈ ગયા. સિંહને થયું હાશ છૂટ્યા, એ તો જાય ભાગ્યો. રસ્તામાં સામે સિંહણ મળી. સિંહને એમ થયું કે હાશ હવે ટાઢું ટબુકલું ગયું અને સિંહ ભાગવા લાગ્યો. રસ્તામાં છે સિંહણ મળે છે. સિંહણ કે ક્યાં ચાલ્યા? સિંહ કે અરે ભાગવા માંડ, ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણને સિંહ એમ કહેશે તું ભાગવા જ માંડ, ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કહેશે હું ન માનું, ચાલો બતાવો. સિંહણ એમ કહેશે હું ન માનું, ચાલો મને બતાવો. સિંહ પાછો ફર્યો. છેટે ઊભા રહીને એને સિંહણને પહેલું ઝાડ બતાવ્યું. સિંહણ આમ ફરી તેમ ફરી 2-4 છલાંગ મારી, પૂંછડી ઊંચી કરી, એણે ઘૂઘવાટો કર્યો. ઘૂઘવાટો સાંભળતા જ ઝાડની ડાળે ટીંગાઈ રહેલા જોઈતારામના હાથ છૂટી ગયા. એ તો પડ્યા સીધા જ સિંહણની ઉપર. સિંહણની કેડ તૂટી ગઈ. એ તો મંડી ભાગવા, આગળ સિંહ પાછળ સિંહણ. હવે છે સિંહણ એમ કહે છે કે મને બતાવો તો. એટલે પાછું બતાવવા જાય છે ને ત્યારે સિંહણ છે એ ગર્જના કરે છે, છલાંગો મારે છે, પૂંછડી ઊંચી કરીને ઘૂઘવાટા કરે છે. તો ઓલા જોઈતારામાં સાંભળી જાય છે ને એટલે હાથ મુકાઈ જાય. હાથ મુકાઈ જાય ને તો બરોબર જે જોઈતારામ ટીંગાતા હતા ને એની હેઠે સિંહણ ઊભી હતી. તો જોઈતારામ સિંહણની ઉપર પડ્યા અને એની કેડ ભાંજી ગઈ. એ ભાગવા માંડી, આગળ સિંહ પાછળ સિંહણ. સિંહ કહે કાં જોયું ને ટાઢું ટબુકલું? સિંહણ કરે અરે આ તો કેડ ભાંગણું છે કે. સિંહણ કે ટાઢું ટબુકલું નહીં, આ તો કેડ ભાંગણું છે. બે એમ કરીને ભાગવા લાગ્યા. આવી રીતે છે તમે અહીંયા એ પાઠનું ચિત્ર જોઈ શકો છો. જોઈતારામ પણ ખૂબ વાગ્યું હતું એટલે ઘસડાતા આગળ વધ્યા અને ઝાડની બખોલમાં ભરાઈ ગયા. જોઈતારામને બહુ વાગ્યું હતું ઉપરથી પડ્યા એટલે ઢળાતા છે ને એ ઝાડની બખોલમાં ભરાઈ જાય છે. સિંહ અને સિંહણ ઝપાટા બંધ ભાગ્યા. ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. સિંહણ ભાગતા હતા ને એટલે વાંદરો મળ્યો. વાંદરો કહે છે રાજાજી ક્યાં ચાલ્યા? વાંદરો સિંહ જંગલનો રાજા છે એટલે વાંદરો પૂછે છે રાજાજી ક્યાં ભાગ્યા? સિંહ કહે છે દોસ્ત કહેવાની વાત નથી, વનમાં ટાઢું ટબુકલું આવ્યું છે. સિંહણ કહે અરે એ તો કેડ ભાંગણું છે. સિંહ અને સિંહણ વાદે ચડ્યા. સિંહ કે ટાઢું ટબુકલું છે અને સિંહણ કે કેડ ભાંગલું છે. વાંદરો કે ચાલો મને ઝાડ બતાવો, હું જાતે જ ખાતરી કરીને વાતનો નિકાલ કરી આપું. વાંદરો કહે છે હવે એક કામ કરો. સિંહ કહે છે ટાઢું ટબુકલું, સિંહણ કહે છે કેડ ભાંગણું. સાચું શું છે તેમ મને બતાવો, ઝાડ બતાવો એટલે હું નક્કી કરી આપું તમને. સિંહ અને સિંહણ શેટે ઊભા રહ્યા, પેલું ઝાડ બતાવ્યું. વાંદરાભાઈ તો હુપા હુપ કરતા ઝાડની ડાળે ફરી વળ્યા. પછી થાકીને નીચે થડ પાસે આવીને બેઠા. વાંદરો કહે તમે બંને નકામાં બી મર્યા છો, અહીં તો કશુંય નથી. સિંહ અને સિંહણ દૂર ઊભા રહ્યા. વાંદરાભાઈ બધી ઝાડ ઉપરની ડાળી ઉપર જોયું, ક્યાંય એને કોઈ બતાવ્યું નહીં. પછી જે પેલી બખોલ હતી ને એની પાસે આવીને બેઠા અને કહે છે કે તમે તો ખોટા બીવો છો, અહીં કાંઈ નથી. સાંભળીને સિંહમાં હિંમત આવી. તે આવીને વાંદરાની બાજુમાં બેઠો. આ બધી વાતો સાંભળીને જોઈતારામને સમજાયું કે બધા એનાથી ડરે છે એટલે એને ગમ્મત કરવાનું મન થયું. જોઈતારામે ધીમેથી વાંદરાના પૂંછડા સાથે સિંહનું પૂંછડું બાંધી લીધું. પછી તેને મોટો અવાજ કર્યો. અવાજથી ચમકીને 3 જણા ભાગ્યા જાય. આમ સિંહ ખેંચે તેમ વાંદરો ખેંચે. સિંહે જાણ્યું કે ટાઢો ટબુકલાએ મારું પૂંછડું ઝાલી રાખ્યું છે અને વાંદરો જાણે કે ટાઢા ટબુકલાએ મારું પૂંછડું ઝાલી રાખ્યું છે. બંને જણા જોડ કરીને પોતપોતાનું પૂંછડું છોડાવવા લાગ્યા. હવે છે એ બખોલ પાસે બેઠા હોય ને ત્યારે જોઈતારામ છે ને બેયની પૂંછડી બાંધી દે છે. જોઈતારામને એમ થાય કે આ બે હવે મારાથી બીવે છે એટલે બેયની પૂંછડી બાંધી દે અને પછી જોરથી અવાજ કરે એટલે સિંહ ને વાંદરો બે ભાગે છે. અને સિંહને એવું થાય ટાઢા ટબુકલાએ મારી પૂંછડી ખેંચી છે અને વાંદરાને એમ થાય ટાઢા ટબુકલાએ મારી પૂંછડી ખેંચી છે. એમ બંને જણા છે જોર કરીને
પોતાનું પૂંછડું છોડાવવા જાય છે અને દોડતા જાય છે. છેવટે વાંદરાભાઈનું પૂંછડું તો તૂટી જાય છે. વાંદરો કહે, આ તો ટાઢું ટબુકલું નથી, કેડ ભાંગણું નથી, આ તો છે પૂંછડા તોડ. અને એમ ડરના માર્યા ત્રણેય જણા જંગલમાં દૂર દૂર ભાગી ગયા. પછી જોઈતા રામે ઘરનો રસ્તો પકડ્યો. હવે છે વાંદરો કહે છે, આ તો ભાઈ ટાઢું ટબુકલું નથી, આ તો કેડ ભાંગણું નથી, આ તો પૂંછડા તોડ છે કે. અને છે ને ત્રણેય છે જંગલમાં દૂર દૂર ભાગી જાય છે અને જોઈતા રામ ઘરે જતા રહે છે. આવી સરસ મજાની વાર્તા અહીંયા આપેલી છે. તમારા શિક્ષકશ્રી છે આ વાર્તા તમને કહેશે. હવે વાતચીત કરીએ. એક, તમે શાના શાનીથી ડરો છો? એક વિદ્યાર્થી કહે છે, મને સાપનો, કૂતરાનો અને અંધારાનો ડર લાગે છે. આવી રીતે તમને શાનો ડર લાગે છે તે તમારે તમારા શિક્ષકશ્રીને કહેવાનું છે. 2, તમે શાની શાની સવારી કરો છો? ક્યારે? તો મેં ઊંટ, ઘોડાની સવારી કરી છે. અમે સોમનાથ ફરવા ગયા હતા ત્યારે મેં દરિયા કિનારે આ સવારી કરી હતી. આવી રીતે તમે જો કોઈ પ્રાણીની સવારી કરી હોય તો તે તમારે અહીંયા કહેવાનું છે. 3, વાર્તામાં તમને કોણ વધુ ગમ્યું? કેમ? મને તો જોઈતારામ વધારે ગમ્યા. તેમે સિંહની સવારી કરી, સિંહણની કેડ ભાંગી નાખી અને વાંદરાની પૂંછડી તૂટી જાય તેવી યુક્તિ કરી. તેથી મને જોઈતારામ વધુ ગમ્યા. આવી રીતે તમને વાર્તામાં જે વધુ ગમ્યું હોય તે લખવાનું છે અને શા માટે ગમ્યું તે કહેવાનું છે. 4, વાર્તામાં તમને કોણ બહાદુર લાગ્યું? કેમ? વાર્તામાં મને જોઈતારામ બહાદુર લાગ્યા. તેમણે અજાણતા જ સિંહની સવારી કરી, સિંહણની કેડ ભાંગી નાખી અને વાંદરાની પૂંછડી તૂટી જાય તેવી યુક્તિ કરી. તેથી મને બહાદુર લાગે છે. 5, વાર્તામાં તમને ક્યારે ક્યારે હસવું આવ્યું? કેમ? વાર્તામાં મને જોઈતારામે અંધારામાં સિંહની સવારી કરીને તેના કાન ખેંચ્યા ત્યારે મને ખૂબ હસવું આવ્યું. 6, તમારે કોઈને બીવડાવવાનું હોય તો કેવી રીતે બીવડાવો? તો કહી શકાય, મારે કોઈને બીવડાવવાના હોય તો હું અંધારામાં વિચિત્ર અવાજ કરીને બીવડાવીશ. આવી રીતે તમે કોઈને બીવડાવવાના હોય તો કેમ બીવડાવશો એ તમારા શિક્ષકશ્રીને તમારે કહેવાનું છે. હવે પ્રશ્ન નંબર 9, વાર્તાને આધારે સાચું હોય તો ટન ટન બોલવાનું છે અને ખોટું હોય તો ધમધમ બોલવાનું છે. હવે પહેલું વાક્ય છે, ડોશીમા ગામમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. તો ધમધમ, એ તો જંગલમાં રહેતા હતા. 2, ડોશીમાને વરસાદના છાંટાની બીક લાગતી હતી. આપેલું વાક્ય સાચું છે, તેથી ટન ટન. 3, વાંદરો વાતનો નિકાલ કરવા ઝાડ પાસે ગયો. વાક્ય સાચું છે, તેથી ટન ટન. 4, સિંહ ટાઢા ટબુકલાને જોઈને ભાગ્યો. વાક્ય ખોટું છે, તેથી ધમધમ. 5, જોઈતારામ સિંહથી ડરતો ન હતો. વાક્ય ખોટું છે, તેથી ધમધમ. 6, વાંદરાની પૂંછડી તૂટી ગઈ. વાક્ય સાચું છે, તેથી ટન ટન. આવી રીતે સાચું હોય તો ટન ટન, ખોટું હોય તો ધમધમ બોલવાનું છે. આગળ જોઈએ. 10, કૌંસમાં આપેલા મૂળાક્ષરનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા ટ, ઠ, ડ અને ઢ આપેલા છે. ત્યાંના આધારે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું થશે ખાટલો, પછી ટપાલી, પછી ઠળિયો, પછી ડગલો, પછી ઢગલી, પછી પાટલો, મઠ અને વડલો. આવી રીતે આપણે પૂરીશું. હવે આ બાજુની ખાલી જગ્યા છે એ ઘ, ધ, પ અને ય નો ઉપયોગ કરી લખવાની છે. ધજા, મધ, ઘર, સરઘસ, પતંગ, પાપડ, યજ્ઞ અને ગાય. આવી રીતે આપણે આપેલી ખાલી જગ્યાઓ પૂર્ણ કરી લખીશું. આગળ જોઈએ. 11, કૌંસમાંથી યોગ્ય મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. આ ખાલી જગ્યા પાલી છે, તો આપેલા કૌંસમાં શબ્દ છે ઢ, ઢ અને ટ, તો સાચું થશે ટપાલી છે. બીજું છે ટપુએ ઢગલો કર્યો. ત્રીજું થશે જાંબુ ખાધા અને ઠળિયા ફેંક્યા. ચોથું થશે મમ્મીએ ઘડો ભર્યો. પાંચમું થશે મેં સવારે દૂધ પીધું. છઠ્ઠું થશે અમે ધાબા પર પાપડ સૂકવ્યા. સાતમું થશે બાળકો વડલા નીચે બેઠા. આઠમું થશે વાંદરો કેળું ખાય છે. આવી રીતે આપણે મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો અથવા આપણી એપ્લિકેશન પરથી પણ મેળવી શકો છો.